ભાવનગરમાં 74મી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે, જે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ચેરમેન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સિલેક્શન કમિટી। આ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના આંગણે અને ભાવનગરના આંગણે જેવા થઈ રહ્યું છે। એમાં ટોટલ આખા ભારતમાંથી 60 ટીમો અહીંયા ભાગ લઈ રહી છે। એમાં બધા જ સ્ટેટો આવી જશે અને રેલવે અને સર્વિસીસની ટીમો પણ આમાં ભાગ લઈ રહી છે। આમાં મોસ્ટ ઓફ દેશના સારામાં સારા ઇન્ટરનેશનલ પ્લેયરો, અર્જુન એવોર્ડી પ્લેયરો પણ આમાં ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતના પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ અને ગર્લ્સમાં બંને વિભાગમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ ઘણા અહીંયા ભાગ લેશે અને ભાવનગરના આંગણે આ ટુર્નામેન્ટનું જે આયોજન 2019 પછી ફરી વખત થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે એવી જ આશાથી આપણે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે ત્યારે જે આપણે જે બેસ્ટ પરફોર્મન્સ અહીંયા થયું અને બેસ્ટ આપણે ટુર્નામેન્ટનું આયોજન કર્યું, એનાથી પણ વધારે સારી આ ટુર્નામેન્ટનું આપણે અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છીએ અને હું આશા રાખું છું કે ભાવનગરની પબ્લિક આ ગ્રાઉન્ડ ઉપર આવશે અને ખૂબ જ એમનો જે ઉત્સાહ છે એ બતાવશે અને એમને આ રમતનો સ્વાદ ચાખશે। રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેવાના કોણ કોણ? રાજકીય નેતાઓમાંથી આપણા માનવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે જ આ ટુર્નામેન્ટનું ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે અને આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પણ આમાં હાજર રહેશે। આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આ ટુર્નામેન્ટમાં ઘણી અમને સારી મદદ કરી એવા જીતુભાઈ વાઘાણી પણ આ ટુર્નામેન્ટમાં હાજર રહેશે અને ઘણા બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અને ફીબા એશિયાના પ્રેસિડેન્ટ પણ આ ટુર્નામેન્ટમાં હાજરી આપશે। અને આપણે જ્યારે આ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશનનું અનુકરણ કર્યું છે। ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે। એમાંથી 1-2 ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને બધું છે, અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ જાય। બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે। મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે, જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાશે, પણ આપણે લેવલ 1 અને લેવલ 2 એમ બે રીતના ગ્રુપ હોય છે। પહેલી જે લાસ્ટ યરની જે રેન્કિંગની પહેલી 10 ટીમો છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર વહેંચવામાં આવે છે અને બાકીની જે ટીમો છે બાકીના સી, ડી, ઈ, એફ ગ્રુપમાં આપણે વહેંચવામાં આવે છે અને લીગથી રમાય છે। જે ટોપ 10 ટીમ્સ છે એની અંદરથી બંને ગ્રુપમાં જે છેલ્લે નીચેની 5મી ટીમ રહે છે એ નેક્સ્ટ યર નીચેના ગ્રુપમાં ચાલી જાય છે અને નીચેના જે 4 ગ્રુપ છે એમાંથી જે 2 ટોપ ટીમ થશે એ ઉપરના ગ્રુપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે। એટલે ઉપરના જે 2 ગ્રુપમાં છે એમાંથી 4 ટીમ અને નીચેના ગ્રુપની 2 ટીમ, એમ કરીને ટોટલ 10 ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે।